તો સૌપ્રથમ તો આપણે એમનું ક્લાસિફિકેશનની માત્ર ઉપર છેલ્લી રૂપરેખા એટલે કે માત્ર ઓવરવ્યુ જ કરવાનો છે. એના અંદર આપણને ખ્યાલ છે કે એઇન્સવર્થે જે ક્લાસિફિકેશન આપ્યું એ પ્રમાણે એસ્પરજિલસ ફંજાઈ છે એ માઇકોટા કિંગડમની અંદર યુમાઇકોટા ડિવિઝનમાં આવે છે. યુમાઇકોટાના સબ ડિવિઝન પૈકી આસ્કોમાઇકોટીના સબ ડિવિઝનની અંદર એસ્પરજિલસ આવે. એનો ક્લાસ છે પ્લેક્ટોમાઇસેટિસ અને જીનસ એસ્પરજિલસ. આ જે ક્લાસિફિકેશનના પોઈન્ટ છે એ માત્ર તમારે યાદ રાખવાના છે, બાકી એની અંદર ડિટેલ્સમાં તમારે કાંઈ પડવાની જરૂર નથી. બરાબર. આ જે છે એ માત્ર ઓવરવ્યુ છે. એની અંદર કયા કયા કિંગડમ માઇકોટાના કયા કયા કેરેક્ટરિસ્ટિક છે એ તમે અગાઉ જોઈ લીધા છે. બરાબર. યુમાઇકોટા કોને કહેવાય, એની અંદર વાળી સબ ડિવિઝન આસ્કોમાઇકોટીના, એના પર્ટિક્યુલર બધાના પોતપોતાના કેરેક્ટરિસ્ટિક્સ હોય છે. તો આ ફંજાઈ આસ્પરજિલસ માટેની હાયરાર્કી રજૂ કરે છે. એટલે કે કિંગડમ થી માંડીને જીનસ સુધીના ક્લાસિફિકેશનના ટેક્ઝોન છે એ અહીંયા દર્શાવેલા છે. ઓકે. ત્યાર પછી આપણે એસ્પરજિલસ ની લાઈફ સાયકલ છે એ જોવાની છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે એસ્પરજિલસ છે એને યુરોશિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. યુરોશિયમ, બરાબર. સ્પેલિંગ ની અંદર તમને ટીયમ છે, પણ એઝ એ ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ તમે જાણો છો કે યુરોશિયમ એ એનું સાચું પ્રોનાઉન્સિએશન છે. તો એસ્પરજિલસ નું બીજું નામ છે યુરોશિયમ. They live as a saprophytes on dead organic materials. ફંજાઈ ફૂગ છે એ આપણને ખ્યાલ છે કે મૃતોપજી એટલે કે સેપ્રોફાઇટ્સ છે, એટલે કે મરેલા પદાર્થ પર જીવે છે. મરેલો પદાર્થ એ પ્રાણીનો પણ હોઈ શકે, મરેલો પદાર્થ એ વનસ્પતિજન્ય પણ હોઈ શકે. આવા ડેડ ઓર્ગેનિક મટીરિયલ કે જે પ્લાન્ટ્સ અથવા તો એનિમલના છે, આવા ડેડ થઈ ગયેલા ઓર્ગેનિક મટીરિયલ કે જે સડતા હોય, ખાસ કરીને સડતા લાકડા ઉપર, સડતા ખોરાક પર આપણને એસ્પરજિલસ છે એ જોવા મળે. એટલા માટે એને આપણે સેપ્રોફાઇટ્સ કહીએ છીએ, મૃતોપજીવી તરીકે ઓળખીએ છીએ. Some species of Aspergillus like Aspergillus flavus, Aspergillus fumigatus, Aspergillus niger cause disease in human and animals. ઘણી બધી ફંજાઈ છે એ ડિઝીઝ એટલે કે રોગો ઉત્પન્ન કરે છે. તો એસ્પરજિલસ ની ઘણી બધી પ્રજાતિઓ પૈકી અમુક મુખ્ય પ્રજાતિઓ જેમ કે એસ્પરજિલસ ફ્લેવસ, એસ્પરજિલસ ફેમિગેટસ, એસ્પરજિલસ નાઇઝર એ અમુક માણસની અંદર અને પ્રાણીઓમાં બંનેમાં રોગો કરે છે. અને આ રોગોને કોમનલી એસ્પરજિલોસિસ તરીકે ઓળખીએ છીએ. એસ્પરજિલોસિસ. હવે આ જે એસ્પરજિલોસિસ છે એ નામ આપણું જાણીતું છે. એસ્પરજિલસ ફ્યુમિગેટસ નું નીચે તમને એક ફોટોની અંદર સ્ટ્રક્ચર દર્શાવ્યું છે કે એના સ્પોર્સ છે એ જ્યારે કોઈ હ્યુમન છે એટલે કે કોઈ માણસ છે એના ઇન્હેલેશન દ્વારા એના જે નેઝલ ટ્રેકમાં જાય ત્યાર પછી ફેફસાની અંદર પહોંચી અને ફેફસાની અંદર એ ઇન્ફેક્શન લગાડે છે. અને ઇન્ફેક્શન દ્વારા એ જે છે એ મ્યુકસ સિક્રેટ કરે અને આ મ્યુકસ છે એ શ્વાસ નળીની અંદર ભરાઈ જાય, પરિણામે શ્વાસ લેવામાં તકલીફ થાય. આ મ્યુકસ છે એ વળી ફંજાઈ માટે ફોર એક્ઝામ્પલ એઝ એ મીડિયમ કામ કરે કે ત્યાં એ બહુ સારી રીતે ગ્રો થાય. એટલે ફંજાઈ જે છે એ ફેફસાની અંદર પોતે ઘણી બધી ગ્રો થઈ જાય છે અને આપણા ફેફસા છે એ ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડની આપ-લે કરી શકતા નથી, રેસ્પિરેશન પૂરતું કરી શકતા નથી, ઇનહેલેશન એક્સહેલેશન બરોબર થતું નથી. ઓક્સિજન કદાચ આવી પણ જાય ફેફસાની અંદર હવાની સાથે, પણ એ ઓક્સિજન છે એ ક્યારેય વાયુ કોષ્ઠની દિવાલ પાર કરી અને બ્લડની અંદર ભળી નહીં શકે, કારણ કે એ જે મ્યુકસ છે એ મ્યુકસ એના જે આપ-લે છે એની અંદર અવરોધ રૂપ સાબિત થાય છે. તો એના કારણે શ્વાસની તકલીફ થાય છે. અને હમણાં જ આપણને ખબર છે કે શ્વાસની તકલીફ સાથે, ફેફસાની તકલીફ સાથે આપણે એક વાયરલ જન્ય રોગ કોરોનાની સામે તો લડી જ રહ્યા છીએ. તો આ એસ્પરજિલસ છે એ પણ આ પ્રકારના રોગો કરી શકે. હમણાં એક જે મ્યુકરમાઇકોસિસ પ્રકારનો જે ડિઝીઝ છે એની સાથે સાથે એસ્પરજિલોસિસ ડિઝીઝની પણ તમે ક્યાંક ક્યાંક વાત સાંભળી હશે કે મ્યુકરમાઇકોસિસ છે એ બ્લેક ફંગસ એને કહેવામાં આવે છે, જ્યારે એસ્પરજિલસને વ્હાઇટ ફંગસ તરીકે ઓળખીએ છીએ. અને આ વ્હાઇટ ફંગસ એટલે કે એસ્પરજિલસ
એ પણ ઇન્ફેક્શન લગાડે છે અને દર્દીની હાલત ખરાબ કરી નાખે છે. તમે જુઓ છો બાજુમાં એક ચિત્ર છે, એમાં તમને ફેફસા છે એનો વ્યૂ બતાવ્યો છે. તો એની અંદર તમે જુઓ તો જે વચ્ચેની ભાગમાં રીબ છે, ઓલા સાઈડમાં જે રીબ્સ છે અને વચ્ચેની ભાગમાં જે વર્ટેબ્રલ કોલમ છે એની આસપાસમાં ઘણું બધું ઇન્ફેક્શન છે એ તમને જોવા મળે છે. ક્લિયર પાર્ટ છે બ્લેક કલરનો એ બધો ઇન્ફેક્શન વગરનો ભાગ છે, જ્યારે ઘણી જગ્યાએ આપણને ઇન્ફેક્શન છે એ જોવા મળે. તો આ એક માત્ર તમને પરિચય માટે કે એસ્પરજિલસ ફૂગ છે એ માણસોની અંદર અને આ જ રીતે પ્રાણીઓની અંદર પણ ઘણા બધા પ્રકારના રોગો છે એના લીધે થતા હોય છે. તો આ ફેફસાનો રોગ છે એ સિવાય they are also responsible for causing the otomycosis. અને ઓટો શબ્દ છે એ OTO AUTO નહીં પણ OTO. આ ઓટો શબ્દ છે એ આપણા શ્રવણેન્દ્રિય એટલે કે કાનની સાથે સંકળાયેલો છે. તો આ પણ એક કાનની અંદર ચેપ લગાડી અને ડિઝીઝ પ્રેરે છે. તમે નીચે એ જ રીતે ઇયર ફંગસ અથવા તો એને ઓટોમાઇકોસિસ કહીએ છીએ. તો એનો ફોટો તમે જોઈ શકો છો કે કઈ રીતે કાનની અંદર એ ઇન્ફેક્શન લગાડે છે અને રસી અથવા એના કારણે જે રસી અથવા પરુ છે એ કાનની અંદર આવે છે અને ખૂબ જ વધારે પ્રમાણમાં કાનની અંદર દુખાવો થાય છે. અને આપણને ખ્યાલ છે કે કાન છે, કાન, આંખ, નાક એ મસ્તકની અંદર આવેલા કોઈ પણ પાર્ટ છે એ બધા જ મગજની સાથે બહુ જ નજીકથી ગોઠવાયેલા છે. તો એનો જે તકલીફ છે, કાનની તકલીફ છે, આંખની તકલીફ છે, તો એ બધી જ તકલીફમાં ડોક્ટરને એ પણ એક ભય હોય છે કે ઇન્ફેક્શન પ્રસરીને ક્યાંક માઇન્ડ સુધી બ્રેઇન સુધી ન જાય. બરાબર. તો આ ઓટોમાઇકોસિસ એ પણ એક પ્રકારનો કાનની અંદર ચેપ દ્વારા માણસની અંદર ફેલાતો એ ભયંકર રોગ છે. More than 30 species of Aspergillus have been reported in India. પણ આ આંકડો છે એ ઘણી જગ્યાએ ડિફર જોવા મળે છે. એસ્પરજિલસની ભારતમાં 30 કરતા વધારે પ્રજાતિઓ નોંધાયેલી છે, પણ આ 30 નો આંકડો છે એ ઘણીવાર એના કરતા વધારેનો આંકડો પણ આપણને અલગ અલગ રેફરન્સ બુક્સની અંદર અલગ અલગ આંકડો છે જોવા મળે છે. મતલબ કે ઓછામાં ઓછી 30 એસ્પરજિલસની સ્પીસીસ તો નોંધાયેલી છે જ, એના કરતા વધારે પણ છે. ઓકે, હવે આપણે લાઈફ સાયકલની જો વાત કરીએ, એસ્પરજિલસનું લાઈફ સાયકલ, તો પહેલા આપણે એનું વેજીટેટિવ સ્ટ્રક્ચર જોઈએ કે ભાઈ એનું જે દેહધાર્મિક રચના છે એ કેવી છે. તો અગાઉ પણ આપણે આ બાબતની ચર્ચા કરેલી છે કે કોઈ પણ પ્રકારની ફૂગ હોય, આ ફૂગ છે એ માઇસેલિયમ ધરાવતી હોય, એટલે કે કવક જાળ દર્શાવતી હોય. અને આવી એસ્પરજિલસ પણ એક પ્રકારની ફૂગ છે. તો એની અંદર પણ તમે જુઓ નીચે ફોટોગ્રાફ્સમાં દર્શાવ્યું છે કે તાતણાઓનું ઝાડું છે. આ તાતણા છે એ બધા એના હાઇફીઝ છે. અને હાઇફી છે કે પછી સેપ્ટેટ, એટલે કે એની અંદર બે કોષો એકબીજાથી અલગ સ્પષ્ટ રીતે જોવા મળે છે. જે સંયુક્ત આખું જે ઝાડું બને છે, આ ઝાડાને આપણે માઇસેલિયમ કહીએ છીએ. તો the mycelium of Aspergillus is રંગની વાત કરીએ તો either colorless or it can be bright or pale colored or bearing surface concentration of coloring matter. જો આપણે અગાઉ વાત કરી કે પ્લાન્ટ સેલ જે હોય, સામાન્ય પ્લાન્ટ્સના સેલ હોય, એને કલર આપવા માટે ઘણા બધા પિગમેન્ટ્સ જવાબદાર છે. સૌથી મેઇન પિગમેન્ટ પ્લાન્ટ્સ જે હાયર લેવલના પ્લાન્ટ્સ છે એની માટે કયો પિગમેન્ટ છે? ક્લોરોફિલ છે, કે જેને લીલો રંગ આપે છે. ક્લોરોફિલની હાજરી ફૂગમાં હોતી નથી, તો ફંજાઈને કોણ કલર આપશે? તો એની માટે અલગ બીજા પ્રકારના જે પિગમેન્ટ છે ક્લોરોફિલ સિવાયના, એની હાજરી છે એ જોવા મળે છે. અને એના કારણે આ ફૂગ છે એને પણ અલગ અલગ કલર્સ છે એ જોવા મળે. ખાસ કરીને યલોઇશ કલર છે, યલોઇશ ગ્રીન ટાઈપનો કલર છે એની અંદર જોવા મળતો હોય છે. બરોબર. તો બહુ આછા કલરની અથવા તો બ્રાઇટ કલરની અથવા તો સાવ કલરલેસ એટલે કે વ્હાઇટ, અને એટલા માટે તેને વ્હાઇટ ફંગસ તરીકે ઓળખીએ છીએ. તો એસ્પરજિલસ છે એની અંદર આવી અલગ અલગ કલરની વેરાયટી છે. માઇસેલિસ consists of loosely interwoven mass of much branched septate hyphae. જે કવક ઝાડ છે, આ કવક ઝાડ માઇસેલિયમ શેનું બનેલું છે? તો કે it is consist of loosely interwoven mass. બહુ લૂઝ એટલે કે બહુ છૂટા છૂટા રીતે ઇન્ટરવુવન ગૂંથાયેલા, છૂટા છૂટા ગૂંથાયેલા માસ ઓફ મચ બ્રાન્ચડ એટલે કે પુષ્કળ રીતે શાખિત હોય એવા
ખૂબ જ બ્રાન્ચ ધરાવતા હોય એવા સેપ્ટેટ હાઇફી. હાઇફી તો છે, કવક સૂત્ર તો છે, પણ આ બધા જ કવક સૂત્ર કેવા છે? સેપ્ટેટ. જો અહીં બાજુમાં જે રેખિત ડાયાગ્રામ દર્શાવ્યો છે, એ રેખિત ડાયાગ્રામમાં બધા કોષો એક કોષ બીજા કોષથી ચોક્કસ પડદા દ્વારા અલગ પડે છે. પડદાઓ એટલે કે સેપ્ટા. તો સેપ્ટેટ હાઇફી જોવા મળે. તો આખું રંગસૂત્ર ઝાડ છે એ બહુ લૂઝલી ગોઠવાયેલા, આંતરિક રીતે વણાયેલા એવા કવક સૂત્રોનું બનેલું છે, અને દરેક કવક સૂત્ર એ સેપ્ટેટ કોષો દર્શાવે છે કે બે કોષોની વચ્ચે સ્પષ્ટ કોષ દિવાલની હાજરી જોવા મળે છે. તો આ થઈ એના માઇસેલિયમની વાત, વેજીટેટિવ સ્ટ્રક્ચરની વાત. The mycelium consists of slender, tubular, pale-colored, extensively branched with thin wall hyphae. આ hyphae કેવી છે? તો કે આ hyphae છે એ consist of slender અથવા tubular, બરાબર, નળાકાર, pale colored, કલરની આપણે અગાઉ પણ વાત કરી કે pigments ની હાજરી એના જે બાઉન્ડરી ઉપર હોવાને લીધે જે સેલ્સ છે એ આછા કલર પણ દર્શાવતા હોય, extensively branched છે, અને thin walled hyphae જોવા મળે છે. Some hyphae ramify superficially upon substratum, while some penetrate into the substratum to absorb the food material. અમુક hyphae, તો જે અમુક રંગસૂત્રો કવક સૂત્રો છે એ તમે નીચે આકૃતિમાં જોઈ શકો. નીચે સબસ્ટ્રેટમ આપ્યું છે, એટલે કે જે આધાર કે જેની ઉપર આ ફૂગ છે એ ડેવલપ થાય છે, સબસ્ટ્રેટમ. આ સબસ્ટ્રેટમની અંદર પણ તાંતણા પ્રસરેલા હોય છે. શેના માટે? તો કે ફૂડ મટીરિયલના એબ્ઝોર્પ્શન માટે. તો અમુક હાઇફી છે એ પેનિટ્રેટ થયેલી હોય છે ઇન્ટુ ધ સબસ્ટ્રેટમ ટુ એબ્ઝોર્બ ધ ફૂડ મટીરિયલ, while the others are, તો કે બીજી છે જો સ્ટ્રેટ ઉપરની બાજુ પ્રસરે છે, અને એ છે એ સુપરફિશિયલ હાઇફી કહેવામાં આવે છે. અને આ સુપરફિશિયલ હાઇફી છે એ સેક્સ્યુઅલ અને એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન ની અંદર મોસ્ટ ઓફ પાર્ટ લેતું જોવા મળે છે. બરાબર. તો આપણને માત્ર ઉપરથી દેખાય એટલો જ ફૂગ ઉપર વિસ્તરતી નથી, પણ જેમ વનસ્પતિ જેમ આપણને હવાઈ ભાગ એનો જોવા મળે એટલો જ એનો ભૂમિગત ભાગ હોય. બરોબર. તો જેટલી આઉટર ભાગ હોય એટલો જ ઇનર ભાગ હોય. એ જ રીતે ફૂગની અંદર પણ છે કે ફૂગના માઇસેલિયમ છે એ સબસ્ટ્રેટમની ઉપર આપણને આધારની ઉપર તો વિસ્તરતા જોવા મળે, પણ એ અંદરની બાજુ પણ પ્રસરેલા હોય છે. બરાબર. લાઈફ સાયકલ ની અંદર બીજું હવે આગળ હજી વેજીટેટિવ સ્ટ્રક્ચરની વાત કરીએ તો હવે આપણે સ્પેસિફિક હાઇફી તરફ આવીએ. અને હાઇફી અહીંયા નીચે આકૃતિમાં દર્શાવેલી છે. અને હાઇફીનો એક એવો પોર્શન કે જેમાં અલગ અલગ સેલ્સ તમને જોવા મળતા હોય. વેજીટેટિવ સ્ટ્રક્ચરની વાત કરીએ તો હવે જે આગળની સ્લાઇડમાં તમને જે પિક્ચર દર્શાવ્યું છે એ હાઇફી છે, અને હાઇફીનો એક નાનકડો ભાગ દર્શાવ્યો છે વધારે ઝૂમ કરીને, કે જેથી આપણને એની અંદર સેલ્સ છે એ જોઈ શકાય. બરોબર. તો each cell is multinucleated. It has granular cytoplasm and other organelles except chloroplast as compared to plant cells. વનસ્પતિ કોષ કરતા શું રીતે અલગ છે? તો કે પહેલા તો each cell is multinucleated. જો આકૃતિમાં તમને યુનિન્યુક્લિયેટ સેલ દર્શાવ્યો છે એટલે તમે એમ નહીં માનતા. બરોબર. હવે યુનિન્યુક્લિયેટ અને મલ્ટીન્યુક્લિયેટમાં ફંજાઈની અંદર શું એક તફાવત છે? તો ફંજાઈમાં આપણને ખ્યાલ છે કે જ્યારે ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર એનું જોવા મળે તો એમાં દરેક સેલ એક બીજાની સાથે લાઇનમાં ગોઠવાયેલા હોય, અને આ લાઇનમાં ગોઠવાયેલા સેલ છે એની વચ્ચેની જે દિવાલ હોય, બરાબર, જો નીચેની લાઈન લખીએ છીએ આપણે, the cross wall between the cells have simple pore through which cytoplasm of adjacent cells remain continuous. તો અહીંયા જુઓ તો બે સેલની વચ્ચે જે સેપ્ટમ છે, આ સેપ્ટમ ની વચ્ચે છિદ્ર છે, પોર છે, અને એ પોર દ્વારા બે એડજસન્ટ સેલનો સાયટોપ્લાઝમ એકબીજાની સાથે મિક્સ થઈ શકે. હવે કોષ દિવાલ છે એટલે આપણે એને અલગ અલગ સેલ છે એવું કહી શકીએ, પણ કોષ દિવાલ છે એ સંપૂર્ણ નથી, સેપ્ટમ છે એ પૂરેપૂરો નથી, એની વચ્ચે છિદ્ર છે, એટલે આપણે એવું પણ કહી શકીએ કે બે કોષ એકબીજાની સાથે ભળી ગયેલા છે. હવે આ સેપ્ટમ છે એના અલગ અલગ ટાઈપ્સ હોય છે. અહીંયા જે આકૃતિમાં સેપ્ટમ દર્શાવ્યો છે એ સેપ્ટમનું પોર એટલું બધું નાનું છે કે જેનાથી માત્ર સાયટોપ્લાઝમ કન્ટિન્યુઅસ રહી શકે. બરોબર. પણ અંગિકાઓ અને કોષ કેન્દ્ર છે એ તો પોતપોતાના સેલમાં જ રહે, એટલે અહીંયા જે સેલ દર્શાવ્યા છે તમે ચોક્કસ રીતે એને યુનિન્યુક્લિયેટ જોઈ શકો છો. પણ
જ્યારે આ જે વચ્ચેનું જે સેપ્ટમ છે એ ઘણીવાર પોર એટલું બધું પહોળું થઈ જાય અથવા તો સેપ્ટમ સાવ ઓગળી જાય ત્યારે આપણને એક સેલ આખો સળંગ જોવા મળે, બરોબર. અને આવા ઘણા બધા લાઈનમાં રહેલા સેલની વચ્ચેના સેપ્ટમ સંપૂર્ણ રીતે ડિઝોલ્વ થઈ જાય અને એના કારણે આપણને એક લાંબો કોષ, એક બહુ લાંબો સેલ જોવા મળે અને એ સેલ છે એની અંદર ઘણા બધા ન્યુક્લિયસ જોવા મળે. ખરેખર એ શું છે તો કે અલગ અલગ કોષોની વચ્ચેના પડદા ઓગળી જવાથી એક સંપૂર્ણ સ્ટ્રક્ચર બન્યું છે. તો એવી વખતે આપણને એ મલ્ટીન્યુક્લિએટેડ જોવા મળે અને કોઇનોસાઇટિક, જેને આપણે કહીએ બહુકોષ કેન્દ્રકીય અવસ્થા છે, એની અંદર જોવા મળે. ઉપરાંત ઘણીવાર મલ્ટીન્યુક્લિએટેડ કઈ રીતે જોવા મળે તો કે ઘણીવાર સેલ ડિવિઝન ની અંદર કેરિયો એટલે કે ન્યુક્લિયસ છે એનું વિભાજન થઈ ગયું હોય પણ કોષ દિવાલનું નિર્માણ પૂરું ન થયું હોય તો પણ આપણને મલ્ટીન્યુક્લિએટેડ જોવા મળે. તો ફૂગની અંદર મલ્ટીન્યુક્લિએટેડ જોવા મળવાનું કારણ એ છે કે વચ્ચેના સેપ્ટમ ઓગળી જવા, બરાબર, ક્લિયર. અને એટલા માટે આપણને સેલ છે મલ્ટીન્યુક્લિએટેડ જોવા મળતા હોય. સમજાયું? ઇટ હેઝ અ ગ્રેન્યુલર સાઇટોપ્લાઝમ, એટલે જે કોષરસ છે એ ગ્રેન્યુલર જોવા મળે. ગ્રેન્યુલર શા માટે હશે તો કે એની અંદર વેસિકલ્સ ઘણા બધા હોય, ઉપરાંત એની અંદર સ્ટોર્ડ ફૂડ મટીરિયલ હોય. એસ્પરજીનસ વેજીટેટિવલી રિપ્રોડ્યુસ થાય છે ફ્રેગમેન્ટેશન દ્વારા અને એસેક્સ્યુઅલી રિપ્રોડક્શન કરે છે બાય મીન્સ ઓફ કોનિડિયા. અને આ કોનિડિયા એટલે કે કણી બીજાણુ, એનું ફોર્મેશન કઈ થાય એની પણ આપણે સમજ મેળવી લીધી. ફરીવાર આપણે જોઈ લઈએ. જો સેક્સ્યુઅલ અને એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે, આ બંને વચ્ચેનો તફાવત છે એ જાળવજો, એ બંને મિક્સઅપ ના થઈ જાય, બરાબર. આસ્કોસ્પોર અને કોનિડિયોસ્પોર બંને મિક્સ ના થઈ જાય. આસ્કોસ્પોર છે એ આપણે આગળ જોવાનું છે કે જે સેક્સ્યુઅલી મીન્સ ઓફ રિપ્રોડક્શન દ્વારા થાય છે અને કોનિડિયોસ્પોરનું પ્રોડક્શન છે એ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન એટલે કે અલિંગી પ્રજનન દ્વારા થતું હોય છે. તો એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, અલિંગી પ્રજનનની વાત કરી તો વળી પાછું આપણે થોડું ઉપર છેલ્લું જોઈ લઈએ તો કોઈ પણ કવક ઝાડ એટલે કે માઇસેલિયમ છે, આ માઇસેલિયમની જે ડિફરન્ટ હાઇફી છે, આ હાઇફી નો કોઈ પણ એક સેલ છે એ ફૂટ સેલ તરીકે વર્તે છે અને આ ફૂટ સેલ છે એ એનો એક આઉટવર્ડ પ્રોજેક્શન થાય છે, એટલે કે એમાંથી એક બ્રાન્ચ જેવું નીકળે છે. આ બ્રાન્ચ છે એ ઉર્ધ્વ દિશામાં આગળ વધે છે, અપરાઇટ ડિરેક્શનમાં આગળ વધે છે અને ત્યાં તે એક વેસિકલના ફોર્મમાં બની જાય છે. એનો જે ટીપનો ભાગ છે એ ગ્લોબસ બની જાય છે, ગ્લોબસ હેડ ટાઈપ, કે જેને વેસિકલ કહે છે. વેસિકલ છે એમાંથી રેડિયલી સ્ટેરિગમાટા અથવા તો આપણે જેને ફેલાઇડ્સ કહીએ તો એ ફેલિડ્સ છે એ પ્રોડ્યુસ થાય છે રેડિયલી, ત્રિજ્યાવર્તી રીતે, કેન્દ્રમાંથી નીકળતા હોય એ રીતે. અને આ જે સ્ટેરિગમાટા છે, આ સ્ટેરિગમાટાની ટીપ પરથી કઈ રીતે એક એક કોનિડિયોસ્પોર છે એ કઈ રીતે ઉત્પન્ન થતા જાય, એ કોનિડિયાનું ફોર્મેશન કઈ રીતે થાય છે એ આપણે જોઈએ. સૌપ્રથમ સ્ટેરિગમાટા છે એની ઉપરના ભાગમાં એક નાની ટ્યુબ જેવું ફોર્મેશન થાય, ટ્યુબની અંદર એક કોષ કેન્દ્ર જાય. એ વખતે શું થાય તો કે સ્ટેરિગમાટાની અંદરનું જે કોષ કેન્દ્ર છે એ માઇટોટિકલી ડિવાઇડ થાય, બે એકકીય એન હેપ્લોઇડ ન્યુક્લિયસ બનાવે અને એ પૈકીનું એક ન્યુક્લિયસ છે સ્ટેરિગમાટાની ટીપ ઉપરનું જે પ્રોજેક્શન બન્યું છે એની અંદર જાય. એ બને આપણો ફર્સ્ટ કોનિડિયમ. ત્યાર પછી એ જ રીતે હવે જે સ્ટેરિગમાટા છે એની અંદરનું જે ન્યુક્લિયસ છે એની કોઈ લિમિટેશન નથી કે આટલા જ કોનિડિયા એ પ્રોડ્યુસ કરે, બરોબર. જેટલા પ્રમાણમાં નીચેથી ન્યુટ્રિયન્ટ મળતું જાય છે એ પ્રમાણમાં એ ન્યુટ્રિયન્ટનો ઉપયોગ કરી અને જે સ્ટેરિગમાટા જે છે એનું ન્યુક્લિયસ છે એ સતત માઇટોટિકલી ડિવાઇડ થાય છે અને એક 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 કોનિડિયા છે એનું પ્રોડક્શન કરતું જાય છે. ફર્સ્ટ કોનિડિયમ હોય છે એ સાવ છેડે હોય છે, એની નીચે બીજો કોનિડિયમ ઉત્પન્ન થાય છે. શરૂઆતમાં બંનેની વચ્ચે સાઇટોપ્લાઝમિક કનેક્શન હોય એટલે કે કોષરસના તંતુ દ્વારા જોડાયેલા હોય, જેને આપણે ઇસ્થમસ કહીએ. પણ ત્યાર પછી જ્યારે કોનિડિયા મેચ્યોર થઈ જાય છે રિલીઝ થવા માટે, ત્યારે પ્રથમ અને દ્વિતીય એટલે કે પહેલો અને બીજો અથવા તો એની પછીના ગમે તે આ કોઈ પણ બે નજીકના કોનિડિયમ છે એ જ્યારે મેચ્યોર થઈ જાય છે ત્યારે તેમની વચ્ચેનું સાઇટોપ્લાઝમિક કનેક્શન તૂટી જાય છે. કોષરસ દ્વારા એકબીજા સાથે જે જોડાયેલા છે એ તૂટી જાય. તૂટી મતલબ કે સેલ વોલનું ફોર્મેશન થાય એટલે બંનેનું વચ્ચેનું કનેક્શન કપાઈ જાય છે. તો ભૌતિક રીતે તૂટતું નથી પણ
ઇનર સેલ વોલનું એક ફોર્મેશન થાય છે આંતરિક કોષ દિવાલનું, અને આ ઇનર સેલ વોલ છે એ જ્યારે સંપૂર્ણ બની જાય ત્યારે એક કોનિડિયમ બીજા કોનિડિયમ થી કોષરસ ના કનેક્શન ની દ્રષ્ટિએ સાવ અલગ હોય છે. There is no cytoplasmic connection between two adjacent conidia when they are become mature. કારણ કે સેલ વોલ ફોર્મેશન છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આ બે કોનિડિયા છે એમની વચ્ચેનું જોડાણ માત્ર કહેવા પૂરતું છે, અને આ કહેવા પૂરતું જોડાણ છે એને આપણે કહીએ છીએ કનેક્ટિવ. તો એ પણ આપણે જોઈ લીધું. ત્યાર પછી કોનિડિયમ છે એ રિલીઝ થશે, અને એ રિલીઝ થઈ અને યોગ્ય સબસ્ટ્રેટમ મળે, એટલે કે જ્યારે સુટેબલ સબસ્ટ્રેટમ મળે, યોગ્ય આધારક, એટલે કે આધારક તો બરોબર છે કે એ ઓર્ગેનિક મટીરિયલ હોય કે જે ડીકે સડવાની પ્રક્રિયા જે પામવાનો હોય, તો એ એવું મૃત મટીરિયલ ડેડ ઓર્ગેનિક મટીરિયલ મળે, એની ઉપર આ કોનિડિયમ પડે, ઉપરાંત એને ભેજવાળું વાતાવરણ મળે, એટલે આ કોનિડિયમ ત્યાર પછી જર્મિનેટ થાય. ત્યાં સુધી આપણે વાત કરી, બરાબર. તો જર્મિનેટ થાય છે ત્યારે જે એનું જે ઇનર વોલ છે, આ ઇનર વોલ માંથી એક જર્મ ટ્યુબ જેવું પ્રોજેક્શન થાય છે. આ જર્મ ટ્યુબ છે એ ધીમે ધીમે ડેવલપ થાય છે, બ્રાન્ચડ થાય છે, અને એ આખી માઇસેલિયમમાં વળી પાછી એ ઉત્પન્ન થઈ શકે છે, અથવા તો એને પ્રોડ્યુસ કરી શકે છે, બરોબર. તો આ રીતે દરેક કોનિડિયા છે એ એસ્પરજિલસનો માઇસેલિયમ બનાવવા માટે સક્ષમ છે. અત્યારે આપણી આજુબાજુ વાતાવરણમાં પુષ્કળ પ્રમાણમાં, જો કે 12 માસ ફૂગના બીજાણુઓ, એટલે કે આપણે એસ્પરજિલસ માટે કોનિડિયા કહીએ છીએ, બરોબર. તો આવા અલગ અલગ પ્રકારના બીજાણુઓ છે એ દરેક ફૂગના આપણા આજુબાજુના વાતાવરણમાં હોય જ છે. તો આ કોનિડિયા ગમે તેટલી ચોખ્ખી હવા આપણને લાગે, પણ એની અંદર આ બીજાણુઓ એ આલ્ગીના હોય, એ ફંજાઈના હોય, આ બધા જ હવામાં હોય જ, બરોબર, અશુદ્ધિ તરીકે. પણ એ જૈવિક અશુદ્ધિ છે. બધાની વાયબિલિટી અલગ અલગ, એટલે કે એમની વાયબિલિટી મીન્સ કે એમની જીવિતતાનો સમયગાળો એ બધાનો અલગ અલગ હોય. કોઈ કોનિડિયા પ્રોડ્યુસ થયા પછી તરત જ ડેવલપ થઈ જાય તો જ એ જીવતા રહે. મોટા ભાગના જે કોનિડિયા અથવા બીજાણુ છે એમની આઉટર વોલ એટલી બધી મજબૂત ઇન ધ સેન્સ કે વાતાવરણની સામે રક્ષણ આપે એવી હોય છે, અને એના કારણે આ કોનિડિયા છે એ લાંબો સમય સુધી વાતાવરણમાં રહી શકે છે. વજનમાં એઝ કમ્પેર ટુ એર ખૂબ જ હળવા છે, એટલે ઉત્પન્ન થાય ત્યાંથી ખૂબ જ દૂરના અંતર સુધી ટ્રાવેલ કરી શકે છે બાય મીન્સ ઓફ વિન્ડ. અને જ્યારે એનું ડિસ્પર્સલ થઈ જાય અને એની હજી વાયબિલિટી હોય ત્યાં સુધીમાં જો એને સુટેબલ સબસ્ટ્રેટમ મળે તો એ કોનિડિયા છે એ જર્મિનેટ થાય. એટલે કોનિડિયા ફોર્મેશન થઈ જાય તરત જ એનું જર્મિનેશન થાય એવું જરૂરી નથી. સુટેબલ એન્વાયરમેન્ટ હોય તો જર્મિનેટ થાય. જોઈએ તો ફરીવાર જોઈએ તો કોનિડિયા કેવા હોય છે. તો આ કોનિડિયા છે એ ઓબ્વિયસલી સ્મોલ ગ્લોબસ ટાઇપ છે, યુનિસેલ્યુલર એટલે કે એક કોષીય છે, યુનિન્યુક્લિયર છે, એક જ ન્યુક્લિયસ ધરાવે, અથવા તો મલ્ટીન્યુક્લિયર છે. ઘણી સ્પીસીસ છે એમાં મલ્ટીન્યુક્લિએટેડ પણ કોનિડિયા જોવા મળે. કોનિડિયા અલગ અલગ કલરમાં જોવા મળે. ખાસ એની અંદર બે વોલ છે એ જોવા મળે છે, આઉટર વોલ અને ઇનર વોલ. આઉટર વોલ છે એ થીક છે, સ્પાઇની છે, પિગમેન્ટેડ છે, જ્યારે ઇનર વોલ છે એ થીન અને ડેલિકેટ છે. આઉટર વોલ છે એ મોટાભાગનું એનું કામ છે પ્રોટેક્ટિવ કામ છે, અને એટલે એ કણી બીજાણુને એટલે કે કોનિડિયાને રક્ષણ આપે છે. એટલા માટે એ થીક છે, જાડી છે, સ્પાઇની છે, કે જેથી એ જે સબસ્ટ્રેટમ છે એની સાથે અટેચ થઈ શકે, કારણ કે ત્યાં એને ગ્રો થવાનું છે. તો જે તે આધારની સાથે જોડાવા માટે, ત્યાં ચોંટવા માટે સ્પાઇન જોઈશે, તો એટલા માટે સ્પાઇની છે. પિગમેન્ટેડ છે, પિગમેન્ટેડ હોવાનો કોઈ એનો સ્પેસિફિક શું ફંક્શન છે એનો આપણને ખ્યાલ નથી. ઇનર વોલ જે છે એની એ થીન છે અને ડેલિકેટ છે. એનું કામ માત્ર આંતરિક જે પ્રોટોપ્લાઝમ છે એનું રક્ષણ કરવાનું છે. બહારી એન્વાયરમેન્ટની સાથે એને કોઈ દેવા નથી, એટલે ઇનર વોલ છે થોડી થીન છે. કોનિડિયાનું ડિસ્પર્સલ છે એ થ્રુ વિન્ડ થાય છે, બરાબર. પવનની હાજરીથી જ એનું પ્રસરણ થાય છે કણી બીજાણુ. જ્યારે આ કણી બીજાણુ કોનિડિયા એ હવા દ્વારા કોઈ યોગ્ય સબસ્ટ્રેટમ પર પડે છે, યોગ્ય વાતાવરણ એને મળે છે,
ત્યારે એ જર્મિનેટ થાય છે, આપણે સાદી ભાષામાં એ ઉગે છે એવું કહીએ. ખરેખર એમાંથી જે એની આઉટર વોલ છે એના જે પોર એટલે કે જે ખાલી જગ્યાઓ હોય એમાંથી જર્મ ટ્યુબ ઉત્પન્ન થાય છે, અને આ જર્મ ટ્યુબ છે એ ધીમે ધીમે આગળ વિકાસ પામી અને સેપ્ટાટ બ્રાન્ચડ માઇસેલિયમ એટલે કે પડદાવાળું શાખામય કવક ઝાડની અંદર રૂપાંતરણ છે એ પામે છે.